મિત્રો, મારું નામ સ્નેહ ફળદુ છે. હું વર્ગ 3 EK1 અભ્યાસ કરું છું. આજે હું તમને આપણા આઈસીઈ સબ્જેક્ટના અમુક એન્ડ ચેપ્ટર એક્સરસાઇઝના પ્રોબ્લેમ્સને સમજાવવાનો છું, જેમાં ટીડીએમ, એફડીએમ, ક્રિટિકલ એંગલ, પાવર લોસ, ફાઇબર ઓપ્ટિક ડિલે જેવા મુદ્દાઓ આધારિત છે. સૌપ્રથમ આવે છે પ્રશ્ન નંબર 1. આ પ્રશ્નમાં આપણે એફડીએમ બેન્ડવિડ્થ ફાઇન્ડ કરવાની છે. આપણને 4 કિલોહર્ટ્ઝની 10 ચેનલ આપવામાં આવેલી છે અને 500 હર્ટ્ઝનો ગાર્ડ બેન્ડ આપવામાં આવેલો છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ બેન્ડવિડ્થ આફ્ટર કેલ્ક્યુલેશન આપણને 44.5 કિલોહર્ટ્ઝ મળે છે. પછી આવે છે પ્રશ્ન નંબર 2. 100 ડિજિટલ વોઇસ ચેનલને અને 20 કિલોહર્ટ્ઝ પાસ બેન્ડને આપવામાં આવી છે આપણને. તો આપણે તેમાંથી બીટ્સ પર હર્ટ્ઝ ફાઇન્ડ કરવાનું છે. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણો આન્સર આપણને ગણતરી પછી 5 બીટ્સ પર હર્ટ્ઝ મળે છે. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં આપણને 20 ડિજિટલ સોર્સિસ આપેલા છે, જે સિંક્રોનસ ટીડીએમ ને આધારિત છે અને એ બધાની સાઇઝ 100 kbps પ્રમાણે છે. અને ત્યાર પછી આપણે તેની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે શોધીએ છીએ કે આ ફ્રેમની સાઇઝ 21 બીટની છે. પછી આવે છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં આપણને 4 વસ્તુઓ શોધવામાં આપવામાં કહેલું છે, જેમાંથી પહેલું છે ફ્રેમ રેટનું આઉટપુટ શું હશે, આઉટપુટ ફ્રેમનો ડ્યુરેશન શું હશે, એટલે કે સમયગાળો શું હશે, આઉટપુટ ડેટા રેટ શું હશે અને આ સિસ્ટમની એફિશિયન્સી શું છે. આપણે જવાબ જોઈ શકીએ છીએ કે આપણનો ફ્રેમ રેટ છે 1 લાખ ફ્રેમ્સ પર સેકન્ડ, ડ્યુરેશન છે 10 નેનોસેકન્ડ્સ, આઉટપુટ રેટ છે 2.1 MBPS અને એફિશિયન્સી 95% છે અરાઉન્ડ. પછી આવે છે પ્રશ્ન નંબર 5 પર. 4 ચેનલ આપવામાં આવેલી છે, 200 kbps ના બીટ રેટ પર આપવામાં આવેલી છે અને બીજી 150 kbps ના બીટ રેટ પર આપવામાં આવેલી છે. અને આ બધી જ ચેનલ્સ મલ્ટીપ્લેક્સ થઈને ટીડીએમમાં જાય છે અને તેમાં કોઈ સિંક્રોનસ બીટનો સમાવેશ થતો નથી. અને આ પ્રોસેસમાં આપણને 4 વસ્તુઓ ફાઇન્ડ કહેવામાં આવેલું છે, જેમાં નીચે પ્રમાણે છે કે ફ્રેમ ઇન બીટ્સની સાઇઝ શું છે, ફ્રેમ રેટ શું છે, ફ્રેમનો સમયગાળો શું છે અને ડેટા રેટ શું છે. જવાબો નીચે પ્રમાણે છે કે ફ્રેમ 700 બીટની છે, ફ્રેમ રેટ 1000 fps છે, ડ્યુરેશન 1 માઇક્રોસેકન્ડ છે અને ડેટા રેટ 700 kbps છે. પછી આવે છે પ્રશ્ન નંબર 6 ઉપર. આ પ્રશ્ન DSSS કેપેસિટી પર આધારિત છે. તેમાં આપણને એક ડિજિટલ મીડિયમ આપેલું છે, જેની ડેટા રેટ 10 MBPS છે અને પૂછવામાં આવ્યું છે કે કેટલા 64 kbps ના વોઇસ ચેનલ કેરી કરી શકાય છે આ મીડિયમથી. અને આપણે DSSS વાપરીએ બાર્કર સિક્વન્સ સાથે એની પણ કન્ડિશન જણાવવાની કહેવામાં આવેલી છે. મીડિયમ છે 10 MBPS નું આપણું, પછી
વોઇસ ચેનલ બધી વોઇસ ચેનલ થશે 64 kbps ની. સો આપણે જોઈ શકીએ કે બાર્કર કોડ થશે 11 અને ઇફેક્ટિવ રેટ પર ચેનલ 704 kbps અને આપણો ફાઇનલ જવાબ છે 14 ચેનલ્સ આપણે ચલાવી શકીએ છીએ આપેલી શરતો પ્રમાણે. પછી આપણે આવીએ છીએ પ્રશ્ન નંબર 7 પર. પ્રશ્ન નંબર 7 માં આપણને પ્રોપોગેશન સ્પીડ આપવામાં આવેલી છે 2 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, જેમાં આપણને નીચે પ્રમાણે જવાબો મળે છે કે જો 10 મીટર હોય તો 50 નેનો સેકન્ડ, 100 મીટર હોય તો 0.5 માઇક્રોસેકન્ડ અને 1 કિલોમીટર હોય તો 5 માઇક્રોસેકન્ડ. ત્યાર પછી આવે છે પ્રશ્ન નંબર 8, જે ક્રિટિકલ એંગલ ના મુદ્દા પર આધારિત છે. તેમાં આપણને 60 ડિગ્રીનો ક્રિટિકલ એંગલ આપવામાં આવેલો છે અને લાઇટ આપણી ડેન્સર મીડિયમ થી રિયર મીડિયમ તરફ જઈ રહી છે. તેમાં 40 ડિગ્રીથી 60 ડિગ્રી મોટા હોવાથી આપણને એક રિફ્લેક્શનનો આન્સર મળે છે. પછી આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ તો ક્રિટિકલ એંગલ રે બેન્ડ્સ બાઉન્ડ્રી તરફ જવાથી તે 60 ડિગ્રી બને છે અને આપણે ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં જોઈ શકીએ છીએ કે 80 ડિગ્રી 60 ડિગ્રી કરતા મોટા છે તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન TIR લાગુ પડે છે. તેથી આપણા ફાઇનલ જવાબો રહેશે રિફ્લેક્શન, બાઉન્ડ્રી અને TIR. પછી આવીએ છીએ આપણે પ્રશ્ન નંબર 9 પર. પ્રશ્ન નંબર 9 એ ઓપ્ટિકલ બેન્ડવિડ્થ પર આધારિત છે. તેમાં આપણને એક લાઇટની બેન્ડવિડ્થ કેલ્ક્યુલેટ કરવાનું કહેવામાં આવેલું છે અને આપણે તેની પ્રોપોગેશન સ્પીડ અઝ્યુમ કરવાની છે 2 ગુણ્યા 108 મીટર તરીકે. અને આપણે બે સવાલો પૂછવામાં આવ્યા છે 1000 to 1200 નેનોમીટર અને 1000 to 1400 નેનોમીટર. તેનું સોલ્યુશન નીચે પ્રમાણે છે કે 1000 થી 1200 નેનોમીટરની વચ્ચે 3.3 ગુણ્યા 10⁻13 હર્ટ્ઝ બેન્ડવિડ્થ આવે છે અને 1000 થી 1400 નેનોમીટર વચ્ચે બેન્ડવિડ્થ આવે છે 0.57 ગુણ્યા 1014 હર્ટ્ઝ. ત્યાર પછી આપણે આપણા છેલ્લા પ્રશ્ન તરફ જઈએ છીએ, પ્રશ્ન નંબર 10, કે જે પાવર લોસના કોન્સેપ્ટ પર આધારિત છે કે જો શરૂઆતમાં પાવર 1 KLN 18 ગેજ UTP નો પાવર 200 મેગાવોટ હશે તો 1 કિલોહર્ટ્ઝ, 10 કિલોહર્ટ્ઝ અને 100 કિલોહર્ટ્ઝ નો પાવર શું હશે? આપણે ધારી લઈએ કે અટેન્યુએશન 1 કિલોમીટર છે તો 1 કિલોહર્ટ્ઝ મતલબ 1 ડેસિબલ, 10 કિલોહર્ટ્ઝ મતલબ 3 ડેસિબલ અને 100 કિલોહર્ટ્ઝ મતલબ 10 ડેસિબલ થશે. અને જો 200 મેગાવોટ ઇનપુટ લઈએ આપણે તો પી આઉટ બરાબર પી ઇન ગુણ્યા 10⁻⁻ ડેસિબલ પર 10 સૂત્ર પ્રમાણે 1 કિલોહર્ટ્ઝ બરાબર 159 મેગાવોટ મળે છે આપણને પાવર. 10 કિલોહર્ટ્ઝ પ્રમાણે 100 મેગાવોટ પાવર મળે છે અને 100 કિલોહર્ટ્ઝ પ્રમાણે 20 મેગાવોટ આપણને પાવર મળે છે. થેન્ક યુ.